આમ આદમી પાર્ટી રાજ્યભરમાં પરિવર્તન સભાઓ કરી રહી છે, પરંતુ આ પરિવર્તન સભામાં લોકોને પરિવર્તન મળે કે ન મળે ખબર નહીં, પણ આમ આદમી પાર્ટી પોતાના જ કારનામાઓના કારણે ચર્ચામાં આવી રહી છે. બે વાર ગોપાલ ઇટાલિયા પર જૂતું પડ્યું અને પછી પોતાના જ કાર્યકર્તાએ પોતાના જ નેતાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. હવે આ મામલે નવો ખુલાસો થયો છે. થોડા સમય પહેલા મોરબીની એક સભામાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના જ નેતા હિતુભા રાઠોડે હવે નવા ખુલાસા કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે મોરબીમાં આમ આદમી પાર્ટીમાં પડીકા વ્યવહાર ચાલી રહ્યા છે અને હજુ પણ આ મામલે નવા ખુલાસા કરવાની જાહેરાત કરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં જુઓ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરનાર અને હોબાળો કરનાર હિતુભા રાઠોડે શું કહ્યું. ચક્રવાત ન્યૂઝ. જય માતાજી. મારું નામ હિતુભા રાઠોડ. હાલ એક સોશિયલ મીડિયામાં બે મોઢા દોરી અને એક ઓડિયો વાયરલ કરેલો. તો જિલ્લા આમ આદમી પાર્ટી મોરબી વાળાએ તો પાક્કું થઈ ગયું કે હિતુભા સાચા છે, વફાદાર છે પાર્ટી માટે. એ તો એક એને એ ઓડિયા દ્વારા જ ખબર પડી જવી જોઈએ. જે સાંભળ્યો છે એને ખબર પડી જવી જોઈએ કેટલો હું વફાદાર માણસ હશું એમાં. પણ મને એવું લાગે છે કે પાર્ટી મોટી ન થવા દેવા માટે અહીંયા એટલું બધું મોરબીના માણસો હારે રમત રમાતી લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા કે પડીકા અહીંયાથી આવતા હશે અને સંગઠન મોટું ન થવું જોઈએ. કેમ કે હું એટલી તાકાતથી લડું છું તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખના ને આ સંગઠનમાં જે 5, 10, 15 જણા છે એના પેટમાં તેલ રેડાય છે, ઈ પાકું છે. એટલે જે ઓડિયો ફરે છે એના અનુસંધાને મને એવું લાગે છે કે હું પાર્ટીનો ફૂલ વફાદાર માણસ છું ને એ લોકો સાબિત કરે છે. તો મારે ક્યારે રાજીનામું દેવું પડ્યું હશે મિત્રો? વિચાર તો કરો તમે. મારે ક્યારે રાજીનામું દેવાનો વારો આવ્યો હશે? ખરેખર જાણવું જોઈએ. કેમ કે અંદર ખાને ક્યાંક સાઠ ગાંઠના સંબંધ હોય અને પાર્ટી મોટી ન થવા દેવાના પ્રયત્ન હોય. એટલે મને એ ઓડિયો સાબિત કરે છે કે ખરેખર જો હું કોઈ પણ વ્યક્તિને કહી શકતો હોય અને 18 વર્ષને સાથે રાખી શકતો હોય એવો વ્યક્તિત્વ હતું. અને આજે ઈ જ લોકો સાબિત કરે છે કે આ વફાદાર માણસ છે. તો મને એમ લાગે કે અહીંયા પડીકાના વ્યવહાર છે મોરબીમાં. પણ મોરબી બધું જાણશે ટૂંક સમયમાં. આગળ પણ હું એક વિડીયો વાયરલ કરીશ જેમાં હું કેટલા માણસોને જાગૃત કરું છું અને જેને એમએલએ બનવાનું છે ઈ કેટલા લોકોને જાગૃત કરે છે. આગામી સમયમાં તમને હું વિડીયો મોકલીશ. જય માતાજી. હવે આ મામલો અહીંયાથી અટકતોય નથી. હિતુભા રાઠોડે ફરી એક નવો વિડીયો પોસ્ટ કર્યો જેમાં એમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આરોપ લગાવ્યા. બીજો વિડીયો તેમણે આમ આદમી પાર્ટીની જે સભા યોજાવાનું હતો તેનો પાર્ટી પ્લોટ રદ થયા બાદ જે વિવાદ થયો હતો તે પછી એમણે વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેમણે પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા અને પોતાને પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવા પણ વાત કરી. જુઓ અહીં હિતુભા રાઠોડે પાર્ટી ઉપર શું આરોપો કર્યા છે અને કેવી પરિસ્થિતિની વચ્ચે તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા પર પણ આ વિશે તેમણે શું આરોપો કર્યા છે. ગોપાલભાઈ, તમે આગળના વિડીયોમાં એમ કહો છો કે આ રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે. હાલો, અમે માની લીધું રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે, બરોબર. તો મને સસ્પેન્ડ કરવામાં આવ્યો 2 તારીખે. 11 તારીખે તમારી મોરબીમાં બાપા સીતારામ ચોકમાં સભા હતી. ત્યારે તો તમે કઈ બોલ્યા નહીં ઈ બાબતમાં કે ભાઈ 2 તારીખે આ ભાઈને સસ્પેન્ડ કરી લીધો છે કે નો. કોઈ જિલ્લાની ટીમમાંથી બોલ્યું મીડિયાના માધ્યમથી તો બોલવું તું ને. ત્યાં મને સ્ટેજ ઉપર આવવા દેવો તો મને સામેથી દેવું તું કાલ્યો ભાઈ તમે 2 તારીખના સસ્પેન્ડ છો. આવું આપવું તું. રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે, તમે એમ વાત કરો છો એટલે કહું છું ખોટું ન લગાડતા. અને હાલો, કદાચ છે ને આ 2 તારીખે સસ્પેન્ડ કર્યો તો 15 તારીખે મીડિયામાં શું કામ આપ્યું? 15/1 તમે તમારી કાર્યાલયથી અહીંયા આવ્યું મારામાં, એ વોટ્સઅપ દ્વારા આવ્યું ને પછી મીડિયામાં બધે દીધું.
પ્રસિદ્ધિ કરાવવા માટે મોટી, બરોબર. તો મારું કહેવાનું એવું છે કે રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે ગોપાલભાઈ, તો એનોય કંઈક પ્રોટોકોલ તો હોય ને કે મને નોટિસ આપવી પડે, નોટિસ આપીને પછી સંકલનની બેઠક કરવી પડે, મારા કાંઈ એવા મેં ખોટા કાંઈ કામ કર્યા હોય પાર્ટી વિરુદ્ધના તો એના બધા પુરાવા ભેગા કરવા પડે, એ પુરાવા ત્યાં મૂકે પછી તમારે નિર્ણય લઈને મને સસ્પેન્ડ કરવાનો હતો, કાંઈ પ્રોટોકોલ વગર. તો આ લોકલ પાર્ટી છે એમ કહો ને ગોપાલભાઈ, શું કામ હેરાન કરો, પબ્લિકને શું કામ ગુમરાહ કરો? મારી પાસે પ્રૂફ છે ગોપાલભાઈ, 15 તારીખે આ લોકોએ પ્રેસ મીડિયામાં આપેલું છે. શું કામ તમે આવું કરો ગોપાલભાઈ? લોકોને સાચું કહો ને મારા વાલા, તમે તો ભણેલા ગળેના માણસો છો, પોલીસ ખાતામાંથી આવેલા માણસો છો ગોપાલભાઈ, થોડું ખોટું બોલવાનું ઓછું કરી નાખો મારા વાલા. હાલો, અને પ્રોટોકોલ હોય તો તમારે મને પ્રોટોકોલ પ્રમાણે સસ્પેન્ડ કરવો હતો. ખોટું છે ગોપાલભાઈ, રોંગ નંબર. જય માતાજી. હવે આમ આદમી પાર્ટીની આ પરિવર્તન સભા કેટલી સફળ થાય છે ને કેટલી નિષ્ફળ એ તો સમયે જોવાનું રહ્યું, પરંતુ પાર્ટીની અંદર ચાલી રહ્યા આ ડખા વારંવાર પાર્ટીનું જ રાજકારણ ગરમાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. 2 વખત ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાઈ ગયું છે, 1 વખત પાર્ટીના જ નેતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હવે આ પરિવર્તન સભામાં હજુ શું નવા જૂની થાય છે તે જોવાનું રહ્યું.